પછી બે જીવડા બચાવી દીધા એટલે અમાર તો ભગવાન ઉતર્યા કહેવાય ને. હા તકુ લાશો લઈને આવે પણ આમાં તો ભગવાન મળ્યા ડોક્ટર રહ્યા ને સાહેબ એ ભગવાનનો મોન મળ્યા કહેવાય. વસંતીબેન કહો તો કે બાળક બચાવે બઈ બચાવે બાળક નહીં બચાવે બાળક બચાવશે તો બઈ નહીં બચાવે. ગોહિલ રાજપૂત છીએ વતની અમે કાઠિયાવાડના. આપણે કે સુધરે જોવાય બગડ્યો નહીં. તકલીફ મારા બાળકને વણ્યા હતી તે ચોટી કીધી. અને આ ડૉક્ટર સાહેબે કીધું કે હું બે બચાવી આવી. કન્ડિશન ખરાબ હતી 2-3 દવાખાને ફર્યા હતા. હું તો નહોતો ગયો પણ એ અમારા બાબલોને લઈ ગયા હતા એટલે 2-3 દવાખાને ફર્યા અમારા જમીન બધા. એટલે ડૉક્ટર એકની બોજરી હાલતા જે બચાવો નતો ના પણ આ સાહેબ બચાવી દીધો ભગવાન ઉતર્યા ને આગળ. ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર. એટલે ડૉક્ટર સાહેબે મારા છોકરાની ઊંઘને બચાવી દીધી અને છોકરાને બચાવી દીધો. બરાબર સારો છે ભાવ. હાલે 6-7 મહિનાથી સહી સલામત છે અને ખોય પીવે છે મજા કરે છે. એટલે પછી અમે 2-3 દવાખાને એડવાઇસ ના લીધું અને આ ડૉક્ટર સાહેબે કીધું કે હું બે બચાવી આવ્યું પણ ચોથું ઓપરેશન 2-3 દવાખાને ફર્યા છે કે નહીં થાય પણ અમે આ ચોથું ઓપરેશન ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર છે કર્યું અને બે બચી ગયા. સાહેબે ઓપરેશન કર્યું એને મને કોઈ તકલીફ નહીં એને ખૂબ ખૂબ આભાર.